ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે આપણે સારંગપુર જવાના છે. સારંગપુર એ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં શ્રી કસ્વંદન દેવ હનુમાનજીનું મંદિર છે. આ મંદિર સમગ્ર ભારતમાં એક ખાસ ઓળખ ધરાવે છે. તો હવે આપણે મંદિરની અંદર જઈશું. આ સારંગપુર હનુમાનજીનું મંદિર છે. તેમાં બે પાર્કિંગ છે, એક આગળનું પણ છે અને એક પાછળનું પણ છે. તો અત્યારે આપણે પાછળના ગેટથી થઈ રહ્યા છે, આગળના ગેટથી પણ થઈ શકાય છે. તો હવે આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. હવે આપણે મંદિરની અંદર જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું. તો આ વ્લોગમાં આપણે સારંગપુરના ઇતિહાસ વિશે પણ જાણીશું. તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો. તમે તે સામે જોઈ રહ્યા છો તે યાત્રિક ભવન છે સારંગપુર હનુમાનજી મંદિરનું. તેમાં યાત્રાળુઓ રહી શકે છે, તે દૂર દૂરથી આવ્યા છે, તેઓ અહીંયા રહી શકે છે. સારંગપુર હનુમાનજી મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામી પાસે દુષ્ટ આત્માઓને શાંત કરવાની દિવ્ય શક્તિ હતી અને તેમની પ્રેરણાથી અહીં હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. અહીં હનુમાનજીને કષ્ટભંજન દેવ તરીકે પૂજવામાં આવે. તેનો અર્થ કષ્ટ એટલે દુઃખ અને ભંજન એટલે નાશ કરનાર થાય છે. માન્યતા છે કે અહીં દર્શન કરવાથી મનની અશાંતિ દૂર થઈ જાય છે, ભય, નકારાત્મક એનર્જી અને દુઃખ ઓછા થાય છે. ભક્તને આંતરિક શક્તિ અને શાંતિ પણ મળે છે. અને હા, મંગળવાર અને શનિવારે અહીંયા એક ખાસ મહત્ત્વ છે. હજારો ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવે છે અને આરતી અને હનુમાન ચાલીસાનું અહીંયા વિશેષ મહત્ત્વ પણ છે. તો આજે 15મી જાન્યુઆરી છે. હવે આ વિડીયો આવવામાં થોડુંક અપલોડ થવામાં થોડોક ટાઈમ લાગી શકે. મેં પહેલાં કીધું તેમ આ મંદિરમાં આવવાના બે ગેટ છે, એક પાછળનો અને એક આગળનો. તો આ જે છે એ આગળનો ગેટ છે. તો તમે સામે મંદિર જોઈ શકો છો અને મંદિરની આગળ લાઈન પણ ખૂબ લાંબી છે. તો મંદિરમાં અંદર તો દર્શન નહીં જાય, પણ અહીંયા એક ટીવી સ્ક્રીન છે જ્યાં આપણે દર્શન કરી શકીએ. તો સામે ભોજનાલય છે. તો હવે આપણે ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ મોટો હોલ છે. તો અહીંયા રોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. છતાં અહીંનું જે પ્રસાદી છે તે નિઃશુલ્ક છે. કોઈ પણ પૈસા આપ્યા વગર તમે અહીંયા જમી શકો છો.
તમે જોઈ શકો છો કેટલું મોટું હોલ છે, છતાં પણ ભીડ એટલી છે કે ખબર જ નથી પડતી. અને આ ગુજરાતનું સૌથી મોટું અન્ન ક્ષેત્ર છે. સામે એક ધાર્મિક સ્ટોર છે, જ્યાં તમે વિવિધ ધાર્મિક વસ્તુઓ ખરીદી શકો છો. અહીંથી તમે પ્રસાદ ખરીદી શકો છો. તો અહીં તમે હનુમાનજીની એક ખૂબ મોટી અને સુંદર મૂર્તિ જોઈ શકો છો. આજના માટે બસ આટલું જ. હું મળું એક નવા બ્લોગ સાથે, એક નવા મંદિર સાથે, એક નવી ઉર્જા થશે. ત્યાં સુધી તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખી દેજો. જય શ્રી રામ, જય હનુમાનજી. બાય બાય.